ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઇંગ્લિશના લેક્ચરની અંદર જે એક્ટિવ પેસિવ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. પણ આ એક્ટિવ પેસિવ છે એના વિશે ચર્ચા કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે શેને કહીએ છીએ આપણે એક્ટિવ અને શેને કહીએ છીએ પેસિવ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતીની અંદર જે ગુજરાતી ભાષાની અંદર તમે એક વાત તો સાંભળ્યું જ હશે. એક વાક્ય એવું તો તમે એક શબ્દ છે એ તો તમે સાંભળ્યો જ હશે, જે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, પ્રેરક વાક્ય, પુનઃ પ્રેરક વાક્ય. આના વિશે તમે ચર્ચા કરી છે, તમે સાંભળ્યું છે. તો કે એની અંદર ગુજરાતીની અંદર જે કહેવાય છે ને કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય છે એ જ આપણું ઇંગ્લિશની અંદર એક્ટિવ પેસિવ છે. ભાઈ ગુજરાતીની અંદર કહીએ છીએ કર્તરી વાક્ય એટલે શું? એક તમને ઉદાહરણ આપું કે મેં નારંગી ખાધી. મેં નારંગી ખાધી આ કર્તરી વાક્ય છે. જ્યારે હું એમ કહું મારાથી નારંગી ખવાય તો આ તમારું કર્મણી વાક્ય છે. મેં સફરજન ખાધું તો આ કર્તરી વાક્ય છે. જ્યારે મારાથી સફરજન ખવાયું તો આ શું છે? કર્મણી વાક્ય છે. હું રડ્યો તો ભાઈ હું રડ્યો, આની અંદર તમારું કર્મ નથી. મારાથી રડાયું, હું રડ્યો એનું તમે વાક્ય જ્યારે બદલો તો કે મારાથી રડાયું. ભાઈ રડવું એ ક્રિયા છે, મારાથી રડાય છે, પણ આની અંદર તમારું કોઈ કર્મ નથી. આ ભાવ્ય વાક્ય કહેવાય છે. જ્યારે ઓલામાં સફરજન અને નારંગી હતું એ તમારું કર્મ હતું. તો એવી જ રીતે આપણે ઇંગ્લિશની અંદર આજે જે અભ્યાસ કરવાનો છે એ તમારે જે એક્ટિવ અને પેસિવનો અભ્યાસ કરવાનો છે. ભાઈ આ એક્ટિવ અને પેસિવનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એની અંદર હું તમને વાત કરું તો કે એક્ટિવ અને પેસિવની અંદર જે કર્મ હોય એનું મહત્વ, આપણે પેસિવ વાક્યની અંદર કર્મનું મહત્વ રહે છે, જ્યારે એક્ટિવ વાક્યની અંદર કર્તાનું મહત્વ રહે છે. તમારે પેસિવ વાક્ય છે એને જ્યારે પેસિવ વાક્ય બનાવો ત્યારે જે કર્મ છે એ પહેલું સ્થાન લે છે અને કર્તા છે પાછળ જતો રહે છે. તે કર્તાનું મહત્વ પેસિવ વાક્યની અંદર રહેતું નથી. ભાઈ હોય તો નિયમિત પ્રમાણમાં, થોડા પ્રમાણમાં હોય છે. જ્યારે મહત્વ કોનું હોય છે તો કે કર્મ વાક્યનું હોય છે. એક્ટિવ એટલે શું? તો કે સક્રિય. કરતા કોઈ કાર્ય કરી શકે એ સક્રિય. ક્રિયા, જો સક્રિયની પાછળ શબ્દ આવે સક્રિય, કરતા કોઈ કાર્ય એટલે કે કોઈ ક્રિયા કરી શકે તો એ સક્રિય કહેવાય. જ્યારે પેસિવ એટલે શું? તો કે નિષ્ક્રિય. નિષ્ક્રિય આગળ ન લાગી જાય, નકાર થઈ જાય, કોઈ ક્રિયા નહીં. એટલે એની અંદર કર્મનું મહત્વ હોય છે. તો એક્ટિવને આપણે સક્રિય કહીએ છીએ, જ્યારે પેસિવને નિષ્ક્રિય કહીએ છીએ. એક્ટિવ વાક્ય છે એની અંદર કર્તાનું મહત્વ રહે છે, જ્યારે પેસિવ વાક્ય છે એની અંદર કર્મનું મહત્વ રહે છે. એક્ટિવ અને પેસિવ વાક્ય જ્યારે આપણે બનાવવું હોય તો એની અંદર શું અને કોને વડે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળે. કોઈ સ્થળ આવેલા હોય એ સ્થળનું પેસિવ વાક્ય બને છે, પોસિબલ છે, શક્ય છે. આની અંદર હું તમને કહું કે શું અને કોને, તમે શું અને કોને વડે પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળે. કોઈ સ્થળ હોય એનું પેસિવ હોય શક્ય છે. દાખલા તરીકે હું એમ કહું મેં તાજમહેલની મુલાકાત લીધી તો ઇંગ્લિશની અંદર આઈ વિઝિટ ધ તાજમહેલ, તો એનું પેસિવ વોઇસ શું થાય? તો કે તાજમહેલ ઇઝ વિઝિટેડ બાય મી. તો તાજમહેલ છે એની મુલાકાત મારા દ્વારા લેવાય છે, તો આ પેસિવ વાક્ય થઈ ગયું. એટલે કોઈ સ્થળ હોય એનું પેસિવ વાક્ય બને છે. બાકી શું અને કોને વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળશે, અને કર્મ હોય એનું પેસિવ વોઇસ શક્ય છે. જે કર્મ ન હોય એનું પેસિવ વોઇસ શક્ય નથી. જે વાક્યની અંદર કર્મ નથી એનું પેસિવ વોઇસ શક્ય નથી. હમણાં મેં કીધું કે હું રડ્યો તો કે મારાથી રડાયું. ભાઈ રડાયું, રડવું એ તો ક્રિયા છે, એમાં કોઈ કર્મ નથી, એ ભાવ્ય વાક્ય ગણાય છે. તો ઇંગ્લિશની અંદર હું કોઈ એવું વાક્ય લખું કે આઈ પ્રોમિસ. આઈ પ્રોમિસ એટલે હું વચન આપું છું. તો આ આઈ શું છે? એ કરતા છે, અને પ્રોમિસ એ શું છે? તો કે વચન આપવું. આ વચન આપવું એ પોતે શું છે? ક્રિયા છે. તો આ વાક્યની અંદર કોઈ ભાઈ કર્મ નથી. તમે એમ સમજી લો આપવું એટલે કે ગીવ, આપવું એ તમારું ક્રિયા અને આ વચન એ કર્મ. તો ના, એ વાત ખોટી છે, કારણ કે પ્રોમિસ એનો અર્થ જ એવો થાય છે વચન આપવું. આ પોતે ક્રિયાપદ છે, આનું પેસિવ વોઇસ ના થાય. પણ જ્યારે હું આ વાક્યમાં એમ કહી દઉં આઈ પ્રોમિસ યુ, આઈ પ્રોમિસ યુ, તો હું તમને, આ યુ એટલે શું થાય? તમને, હું તમને વચન આપું છું, તો આ તમારું કર્મ થયું. તો હવે આનું પેસિવ વોઇસ શક્ય છે. ભાઈ આ કોને વડે પ્રશ્ન પૂછવાથી તમારું કર્મ મળે છે? કોને વચન આપું છું? આ વાક્યની અંદર તમે વિચાર કરો. મેં અત્યારે જ કીધું
કે શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળે. તો અહીંયા વાક્ય એવું છે કે આઈ પ્રોમિસ યુ, હું તમને વચન આપું છું, તમને. તો આ વાક્યની અંદર પ્રશ્ન પૂછો કોને વચન આપું છું, તો કે તમને. તો જો આ કોને વડે પ્રશ્ન પૂછે તમને આમાં કર્મ મળ્યું, તો આ યુ તમારું કર્મ છે. તો આ વાક્યનું પેસિવ વોઇસ શક્ય છે. આશા રાખું છું તમે મારી વાત સમજતા છો. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે એક્ટિવ પેસિવ છે એની અંદર કયા કયા એવા નિયમો છે જેને આપણે ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. આપણો જે આજનો લેક્ચર છે તો કે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ સ્ટાન્ડર્ડ ધોરણ છે એ 9, 10, 11, 12 એટલે કે 9, 10, 11, 12 પ્લસ કોલેજ હોય એની અંદર પણ ઉપયોગી છે. અને ત્યારબાદ કહીએ તો કે એની એટલે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એના માટે આપણો આ લેક્ચર છે એ અતિ મહત્વનો બની રહેશે. જોઈએ તો કે એક્ટિવ એટલે કે એક્ટિવ એટલે શું? તો એક્ટિવ વાક્ય છે એની અંદર કર્તાનું મહત્વ હોય છે. એક્ટિવ એનો અર્થ શું થાય છે? એક્ટિવ ને કહીએ તો કે સક્રિય કહેવાય, સક્રિય વાક્ય કહેવાય. કે એની અંદર સક્રિય ક્યારે હોય? કરતા હોય, કરતા કોઈ ક્રિયા કરતો હોય તો એને એક્ટિવ વાક્ય કહેવાય. જ્યારે બીજું વાક્ય શું કહે છે આપણને? તો કે પેસિવ. પેસિવ એટલે શું? તો કે એની અંદર કર્મનું મહત્વ હોય. પેસિવ વાક્યની અંદર શું હોય છે? તો કે પેસિવ વાક્યની અંદર કર્મનું મહત્વ હોય છે. પણ એની અંદર કર્તાનું મહત્વ રહેતું નથી. હોય તો હાવ ઓછું હોય છે, નિર્વત પ્રમાણમાં હોય છે, માત્ર થોડા પ્રમાણમાં હોય છે. તો જે પેસિવ વાક્ય છે એમાં કર્મનું મહત્વ હોય છે. એટલે કે આ પેસિવ વાક્ય છે એને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય કહેવામાં આવે છે. એની અંદર કર્મ છે આગળ આવતો રહેશે અને કર્તાનું સ્થાન પાછળ વહી જાય છે. ત્યાર પછી જોઈએ તો કે પેસિવ વાક્યમાં કર્તા મહત્વનો હોતો નથી. એટલે પેસિવ વાક્ય છે એની અંદર કર્તાનું મહત્વ હોતું નથી. હોય તો કેવું હોય છે? થોડું હોય છે. પેસિવ વાક્યની અંદર હંમેશા V3 નું રૂપ જ આવે. આ વસ્તુ એક મગજની અંદર ફિટ થઈ જવી પડે. જ્યારે આપણે એક્ઝામની અંદર કોઈ પ્રશ્ન લખવા જઈએ, લખતા હોય, એક્ટિવ નું પેસિવ વાક્ય કરતા હોય તો પેસિવ વાક્ય કરતા સમયે આપણને એટલું તો ખબર હોવી જોઈએ કે ક્યારે પણ કોઈ પણ એક્ટિવ વાક્યનું પેસિવ વાક્ય કરીએ છીએ તો એની અંદર હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. એટલું તો મગજમાં ફિટ થાય. અને ત્રીજું રૂપ જો લખતા ન આવડતું હોય તો હાવ કોરું મૂકવું ને એની કરતા ક્રિયા છે એની પાછળ ઈડી મૂકી દેવું સારું. ઈડી મૂકી એટલે શું? તો કે હોચ છે એની પાછળ ઈડી મૂકી હોચ કરી નાખો. પછી પીચનું ત્રીજું રૂપ ટોપ થાય છે. પણ નથી આવડતું હાવ કોરું મૂકવું ને એની કરતા ટીચરે કરી મૂકવું. ટીચરે ન થાય ટોપ થાય પણ કરી મૂકવું, લખી નાખવું હાવ કોરું મૂકવું. અહીંયા હું ચોખ્ખી વાત કરું છું કે પેસિવ વાક્યની અંદર હંમેશા V3 નું રૂપ આવે. આ જે બધા રૂલ્સ લખ્યા છે ને બધી જોઈજો, બધે V3 નું રૂપ હશે. તો આટલી વાત તો મગજમાં ફિટ થાય. જોઈ કે અહીંયા V3 બતાવે છે. V3 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 V3. હવે તમે કોઈ પણ વાક્ય રચના જો તમે યાદ રાખતા હોય, પાકી કરતા હોય તો આની અંદર બધે V3 આવે. જોઈ લો બધે V3 છે. અહીંયા પણ જોઈ ચોખ્ખું અહીંયા હું નિયમની અંદર કહું છું કે પેસિવ વાક્યની અંદર હંમેશા V3 નું રૂપ આવે. તો બસ મગજમાં ફિટ થઈ જવું પડે. ભૂતકૃદન નું રૂપ જ આવે. V3 નું રૂપ એટલે શું? તો કે ભૂતકૃદન નો બસ કે છે ભૂતકૃદન નું રૂપ આવે. એટલે V3 નો આવે. V3 કયો કે ભૂતકૃદન નું રૂપ કયો? બે એક જ. પાછું ભૂતકાળનું રૂપ વાત અલગ. ભૂતકાળનું રૂપ એને V2 કહેવાય. મોસ્ટ ઓફ V2 અને V3 સેમ જોવા મળતા હોય વાત અલગ છે. દરફેર સેમ ના જોવા મળે પણ મોસ્ટ ઓફ સેમ જોવા મળતા હોય. પણ પેસિવ વોઇસ ની અંદર હંમેશા V3 એટલે કે ભૂતકૃદન નું રૂપ જ આવે. પેસિવ વોઇસ માં ફેરવતા પહેલા કાળને ઓળખવું ખૂબ જરૂરી છે ભાઈ. પેસિવ વાક્ય તમે જ્યારે કરતા હોય તો પહેલા કાળ ઓળખવો ખૂબ જરૂરી છે. કાળ મુજબ ટુ બી ના રૂપ આવે. હવે તમે સાદા વર્તમાન કાળનો તમે પેસિવ વોઇસ કરો છો તો સાદા વર્તમાન કાળનો પેસિવ વોઇસ કરતા સમયે અહીંયા તમારે એમિઝાર મૂકવું પડે. હવે તમને એ જ નથી ખબર કે તમે કયા કાળનો પેસિવ વોઇસ કરો છો તો તમે કયું ટુ બી નું રૂપ મૂકશો? અહીંયા તમે વોઝ વેર મૂકો તો શું સાચું પડે? ના ખોટું પડે. વોઝ વેર સાદો ભૂતકાળ હોય અથવા તો ચાલુ ભૂતકાળ હોય એમાં મૂકો તો પોસિબલ છે, શક્ય છે. એટલે પેસિવ વોઇસ તમારે જ્યારે પણ કરવું હોય તો પહેલા તમારે કાળ ઓળખો પછી બીજી બધી વાત. કાળ ઓળખો તો જ આ વસ્તુ શક્ય છે. આગળ શું કહે છે? કાળને અનુરૂપ ટુ બી નું રૂપ આવે ભાઈ. કાળ છે એને અનુરૂપ ટુ બી નું રૂપ આવે. મેં અત્યારે વાત કરી કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એના ટુ બી ના રૂપ હેવ કે હેસ. તો એ હેવ કે હેસ માંથી કોઈ એક મૂકવા. એ કર્મના આધારે રહે. કર્મ એક વચન હોય તો હેસ, બહુ વચન હોય તો હેવ.
એ જ્યારે અત્યારે એમ નહીં ખબર પડે, આ નિયમ સમજ્યા પછી જ્યારે આપણે વાક્યની પ્રેક્ટિસ કરીએ ત્યારે તમને મગજની અંદર ઉતરશે. કોઈ પણ ચાલુ કાળ છે એનો તમારે પેસિવ વોઇસ કરવું હોય તો અહીંયા બીંગ શબ્દ આવે આવે ને આવે. કોઈ પણ ચાલુ કાળનો પેસિવ વોઇસ કરવું હોય તો બીંગ શબ્દ છે આવે ને આવે ને આવે. ભાઈ અહીંયા તમે જોઈ લો કે આ જો ચાલુ કાળ છે તો કે હા ચાલુ કાળની અંદર બીંગ શબ્દ આવ્યો તો કે હા આવ્યો. બીજું તમને વાક્ય બતાવું કે આ ચાલુ કાળ છે ચાલુ ભૂતકાળ છે તો એની અંદર જો બીંગ શબ્દ આવ્યો તો કે હા આવ્યો. અહીંયા જોઈ લો ચાલુ ભવિષ્યકાળ છે તો એનો પેસિવ વોઇસ કરીએ છીએ તો અહીંયા બીંગ શબ્દ આવ્યો તો કે હા આવ્યો. વાત અહીંયા મેં ચોખ્ખી કરી દીધી કે કોઈ પણ ચાલુ કાળ છે એનો પેસિવ વોઇસ ની અંદર બીંગ શબ્દ આવે. બસ કોઈ પણ ચાલુ કાળ તમે જો કે બીંગ શબ્દ મૂકી દેવાનો ટુ બી ના રૂપ પછી. હવે કોઈ પણ પૂર્ણ કાળ છે એનો તમારે પેસિવ વોઇસ કરવું હોય તો અહીંયા પાછો કયો શબ્દ આવશે? બિન શબ્દ આવશે. કોઈ પણ પૂર્ણ કાળ છે એનો પેસિવ વોઇસ કરવું હોય તો બિન શબ્દ આવે. કયો શબ્દ આવે? બિન. તો જોઈ લો અહીંયા પૂર્ણ કાળ બતાવીશ તો કે હા, તો જો અહીંયા બિન શબ્દ બતાવીશ. પૂર્ણ વર્તમાન કાળ છે તો બિન શબ્દ બતાવીશ. જોઈ લો બીજો કાળ પૂર્ણ ભૂતકાળ તો કે અહીંયા બિન શબ્દ બતાવીશ તો કે હા. પૂર્ણ ભવિષ્યકાળ જોઈ લો અહીંયા પૂર્ણ ભવિષ્યકાળ તો કે એની અંદર બિન શબ્દ અહીંયા બિન શબ્દ બતાવીશ તો કે હા. કોઈ પણ પૂર્ણ કાળ હોય અહીંયા બિન શબ્દ આવશે, કોઈ પણ ચાલુ કાળ હોય અહીંયા બિન શબ્દ આવશે. તું બીના રૂપ પછી મૂકી દેવા, ગોખવાનું ના હોય. આગળ કોઈ પણ છે મોડલ છે એનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો જે તે મોડલ પ્લસ બી પ્લસ v3 આપે. જે તે મોડલ એટલે શું? માની લો તમને કેન નું વાક્ય આપેલું છે તો કેન છે એ કેન તો તમારે મૂકવાનું તે પ્લસ બી મૂકી દેવાનું પ્લસ v3. માની લો તમને શૂટ નું વાક્ય આપેલું છે, પછી શૂટ એક મોડલ છે તો આ શૂટ તો તમારે મૂકવાનું જ પ્લસ બી પ્લસ v3. માની લો વુડ વાળું વાક્ય તમને આપેલું છે તો ભાઈ વુડ પોતે મોડલ છે તો વુડ તો મૂકવાનું જ પ્લસ બી શબ્દ એક મૂકવાનો પ્લસ v3. એટલે શું કહે છે? કોઈ પણ મોડલ છે એનું પેસિવ વોઇસ કરવું હોય તો જે તે મોડલ, તો જો કેન હોય તો કેન, વુડ હોય તો વુડ, શૂડ હોય તો શૂડ, જે તે મોડલ પ્લસ બી પ્લસ v3 મૂકી દેવાનું એટલે પેસિવ વોઇસ થઈ જાય. તો આ બધું મૂકતા પહેલા તમારે કર્મ તો આગળ મૂકવું જ પડશે. કર્મનું સ્થાન પેસિવ વોઇસમાં શું ને? પહેલું રે. એટલે પહેલા તમારે કર્મ મૂકી દેવા બધા વાક્યની અંદર, પછી આ જે ટુ બી ના રૂપ હોય એ મૂકવાના. કર્મ એક વચન હોય તો એ પ્રમાણે, બહુવચન હોય તો એ પ્રમાણે કર્મ તો પહેલા આવશે જ તે. હવે સાદા વર્તમાન કાળ છે એનો તમારે પેસિવ વોઇસ કરવું હોય તો એમ ઇઝ આર પ્લસ v3 આવે. પછી સાદા વર્તમાન કાળનું તમારે પેસિવ વોઇસ કરવું છે તો એના ટુ બી ના રૂપ એટલે કે તમે એમ ઇઝ આર પછી આ ત્રણેયને જ મૂકવાના, ત્રણેયમાં એક મૂકવાનું. જો તમારું કર્મ હું કરતા ને યાદ રાખજો, કર્મ જો તમારું કર્મ બહુવચન હોય તો આર, કર્મ એક વચન હોય તો ઇઝ, અને પાછળ મી આપેલું હોય એને તમે આગળ લાવો તો શું કરવું પડે? એમ આવે. એટલે કે જે આ છે એની સાથે એમ આવશે, આ સાથે માત્ર એમ આવે. જો તમારું કર્મ એક વચન હોય તો ઇઝ, કર્મ બહુવચન હોય તો આર, અને ઓલરેડી v3 આવે. પછી એક વાક્ય સમજાવું થોડું તમને ખ્યાલ આવે. હવે અહીંયા હું એક વાક્ય લખું છું, જે પ્લે ક્રિકેટ. ભાઈ જે પ્લે ક્રિકેટ તો આ તમારું કર્મ છે. પહેલા તો તમારે કામ ઓળખવું પડશે. તો જો આ કરતા અને આ તરત ક્રિયાપદ, કરતા પછી તરત ક્રિયાપદ આવતા હોય ઇંગ્લિશના આગળના લેક્ચરની અંદર મેં પહેલા કીધેલું છે કે કરતા પછી તરત ક્રિયાપદ. આ કોઈ સૂચક શબ્દ નથી. ડેઈલી, યસ્ટરડે, ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, એવરી ડે, કોઈ સૂચક શબ્દ નથી. કે લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, કોઈ સૂચક શબ્દ નથી. પણ છતાં કાળને ઓળખી શકાય છે અને કાળને ઓળખ્યા વિના પેસિવ વોઇસ શક્ય નથી. તો અહીંયા જુઓ આ તમારો કરતા અને આ કરતા પછી તરત ક્રિયાપદ. મેં વાત કરેલી છે કે કરતા પછી તરત ક્રિયાપદ આવતા હોય માત્ર બે જ કાળ છે, એક સાદો વર્તમાન કાળ અને એક સાદો ભૂતકાળ. તો આ કરતા આ જો ક્રિયાપદ આ સાદો ભૂતકાળ હોત ને તો અહીંયા ભૂતકાળનું રૂપ હોત, પ્લેનું પ્લેડ હોત. તો ભૂતકાળનું રૂપ તો નથી તો આ વાક્ય સાદો વર્તમાન કાળ જ છે. એનું પેસિવ વોઇસ કરવું હોય તો કે કાળ ઓળખાઈ ગયો, હવે તમે કર્મન ગોતો. તો શું રમે છે? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ છે એ સ્થાન ક્યાંની છે? આગળ. નહીં, આ સાદા વર્તમાન કાળ છે એના રૂપ કયા છે યાદ કરો. તો કે સાદા વર્તમાન કાળના રૂપ એમ મૂકવાનું, કા ઇઝ મૂકવાનું, કા આર મૂકવાનું, સીધું v3 મૂકવાનું. ભાઈ ક્યારે હું ઇઝ મૂકીશ? તો કે જો કર્મ એક વચન છે તો કે હા ક્રિકેટ એક વચન છે. ક્રિકેટની સાથે બીજી કોઈ રમત જોડાયેલી હોય ક્રિકેટ એન્ડ ફૂટબોલ તો બહુવચન થઈ જાય.
જો બહુવચન હોત તો આર મૂકવું પડે, પણ અહીંયા તો માત્ર ક્રિકેટ એકવચન છે તો હું ઇઝ મૂકીશ. ઓકે, ક્રિકેટ ઇઝ. હવે આ ત્રણ રૂપમાંથી કોઈ પણ એક જે લાગુ પડે તો કે ક્રિકેટ એકવચન હતું અને એની સાથે ઇઝ લાગુ પડે છે તો મેં ઇઝ મૂકી દીધું. તો હવે શું આવે તો સીધું V3 નું રૂપ. તો V3 નું રૂપ તો શું વેચાતું લેવા જવાનું, બજારમાં ખરીદવાનું છે V3 નું રૂપ? ના, તમને ક્રિયા તો અહીંયા ઓલરેડી આપેલી છે પ્લે. એનું ત્રીજું રૂપ જાતે બનાવવાનું, તો પ્લે નું ત્રીજું રૂપ શું થાય? પ્લે. શું થાય? પ્લે. હવે શું કરવાનું? તો આ કરતા છે ને એને પાછળ લઈ જવાનું, પણ પાછળ લઈ જઈએ ને તો આ ધ્યેય છે ને એનું ધ્યેય થાય. એ આપણે આગળ જ્યારે રૂલ જોઈશું ને એમાં આવશે. તો ધ્યેયનું શું થાય? ધ્યેય થાય, પણ એની પહેલા શું મૂકવું પડશે? બાય શબ્દ મૂકવાનો. આ જે છે ને બાય મૂકવાનો, એ પણ આપણે રૂલ્સ ની અંદર હમણાં આવશે. તો કે બાય અને ધ્યેયનું શું થઈ જાય? ધ્યેયમ. આ તમારું વાક્ય. આવા દરેક વાક્ય, દરેક કાળના વાક્ય વિશે આપણે અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે આપણે રૂલ્સ જોઈએ છે. એક વાક્ય મેં શા માટે લીધું તમને થોડોક ટપ્પો પડે. સારા વર્તમાન કાળનું પેશી હોય એમવીઝ માંથી કોઈ પણ એક શબ્દ અને સીધું V3. ભાઈ આના કાળમાં તમારે ચાલુ વર્તમાન કાળનું પેશી હોય કરવું હોય તો કા તમારે આ ત્રણ શબ્દોમાંથી એટલે કે એમ, ઇઝ અથવા તો આ ત્રણમાંથી એક શબ્દ તો મૂકવું જ પડશે. શેના આધારે? કર્મના આધારે. તો જો આના વાક્ય છે આમાં કર્મ એકવચન છે તો કે એટલે ઇઝ. જો અહીંયા બહુવચન કર્મ હોય તો આર મૂકે, અને કોઈ પાછળ મી શબ્દ આપેલો હોત તો મી ને પાછળ લાવો એટલે આઈ થાત, તો આઈ સાથે એમ આવે. અને હવે આ એમિઝર તમે ચાલુ કાળની અંદર મૂકો, પણ ચાલુ કાળ હોય એટલે તમને પ્લેઇંગ જોવા મળે. પ્લેનું શું જોવા મળે? પ્લેઇંગ જોવા મળે. તો ચાલુ કાળનો તમે પેસિવ વોઇસ કરો ને તો વચ્ચે આ એમિઝર તમે મૂકો ને, આ મૂકો એના પછી તમે ખાલી એક બીંગ શબ્દ મૂકી દો. બીંગ શબ્દ મૂકી દો આ ટુ બી ના રૂપ પછી, અને બાકીની પ્રોસેસ એની. કેમ કે બીંગ મૂક્યા પછી પાછું V3 આવે છે તો V3 તો આવા બાય લાગુ પડશે. જેનું જેમ થાય, આઈ હોય તો ની થાય, ઈ નું ઈમ થાય, સી નું હર થાય, વી નું અસ થાય. પણ ચાલુ કાળ જ્યાં હશે તો આવા ટુ બી ના રૂપ આવે એના પછી બીંગ શબ્દ મૂકી દેવાનો. કોઈ પૂર્ણ કાળ હોય તો જે ટુ બી ના રૂપ આવે એના પછી બે શબ્દ મૂકવાનો, બીંગ શબ્દ મૂકવાનો. બસ એ જ વસ્તુ છે આની અંદર. પૂર્ણ વર્તમાન કાળનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો કે જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ આગળ ભણ્યા ને એની અંદર એના ટુ બી ના રૂપ હતા હેવ અથવા તો હેસ. તો આ હેવ અથવા તો હેસ છે ને એમાં તમારે એક રૂપ મૂકવાનું પૂર્ણ વર્તમાન કાળ. એકવચન કર્મ હોય અહીંયા, આ એક ઉદાહરણ છે જસ્ટ. એકવચન કર્મ હોય તો હેસ, કર્મ બહુવચન હોય હેવ મૂકવાનું. અને પછી શું કરવાનું તો કે કોઈ પણ પૂર્ણ કાળ છે એની અંદર મેં કીધું બીન શબ્દ મૂકવાનો, અને ઓલરેડી V3 તો બધી આવે V3 તો બધી આવે ને આવે. આગળ જોઈએ. હવે સાદા ભૂતકાળનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો તમારે કા વોઝ મૂકવાનું અને કા વર મૂકવાનું. ભાઈ ક્યારે વોઝ મૂકશો અને ક્યારે વર મૂકશો તો હવે તમને ખ્યાલ આવ્યો છે. જો કર્મ તમારું એક વચન હોય ને, કર્મ કરતા નહીં, કર્મ તમારું એક વચન હોય તો વોઝ, અને કર્મ જો બહુવચન હોય તો વર મૂકવાનું. સીધું સાદા ભૂતકાળમાં ત્રીજું રૂપ મૂકી દેવાનું. તો જો વોઝ અથવા તો વર સીધું V3. પણ હવે આમાં જો ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ કરવાનું હોય તો જે આ વોઝ વર મૂકો ને, આ વોઝ વર મૂકો ને તમે જો અહીંયા આ બેઠું છે જો વોઝ વર બેઠું. પણ ચાલુ કાળમાં મેં તમને કીધેલું છે બિન શબ્દ મૂકવાનો. જો બિન શબ્દ ટુ બી ના રૂપ પછી મૂકી દો છે તો V3. અહીંયા મેં અમને કીધું આ ટુ બી નું રૂપ છે એના પછી બિન મૂક્યું. જો આ સાદા ભૂતકાળનું વાક્ય હોય ને તો અહીંયા તમને વોઝ વર આપ્યું હોય. ચાલુ ભૂતકાળનું વાક્ય હોત તો વોઝ વર આપ્યું હોય, અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વર મૂકો એના પછી બિંગ શબ્દ મૂક્યો, બાકીની પ્રોસેસ એની એ. પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ કરવું હોય ને તો પૂર્ણ ભૂતકાળમાં ભાઈ એક જ શબ્દ છે, એનું ટુ બી રૂપ એક જ છે. પૂર્ણ ભૂતકાળમાં ગમે ઈ કરતા હોય એક જ છે. અને મેં વાત કરી એમ કે કોઈ પણ પૂર્ણ કાળ હોય તો બિન મૂકવાનું, તો કે હા. તો પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ કરવું હોય તો હેડ મૂકો પ્લસ બિન મૂકો, અને V3 તો આવે. આગળ જો સાદા ભવિષ્યકાળ છે એનો પેસિવ વોઇસ કરવું હોય ને તો તમારે વિલ મૂકવાનું. તો વિલ શા માટે મૂકવાનું? તો કે વિલ ભવિષ્યકાળનું સૂચન કરે છે એટલે વિલ મૂકવાનું. તો વિલ મૂક્યું પછી વિલ પછી એક શબ્દ તમારે ગંજામેટ કાઢીને મૂકવો પડશે, એ છે બી. અને પછી V3 તો આવે. ભાઈ આ બી શા માટે? પેસિવ વોઇસ છે ને એટલે પેસિવ વોઇસ કરવું હોય તો કે એક શબ્દ મૂકવો પડશે, વિલ પ્લસ બી પ્લસ V3. આગળ જોઈએ.
ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ કરવું હોય તો ચાલુ ભવિષ્યકાળ છે ઓળખ આપણને કઈ રીતે પડે? તો ચાલુ ભવિષ્યકાળ આપણે ભણ્યા હતા ને એમાં કંઈક એવું આવતું હતું કે will be હોય ને એ ચાલુ ભવિષ્યકાળ હોય, માત્ર will હોય તો સાદો ભવિષ્યકાળ હોય, કીધેલું છે આગળના લેક્ચર ની અંદર. ન જોયા હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી રહેશે. માત્ર will હોય તો સાદો ભવિષ્યકાળ હોય, પણ will ની સાથે be હોય તો ing નું રૂપ હોય. ભાઈ એક્ટિવ માં તમને પાસે પ્રશ્ન થશે, સાહેબ તમે કીધેલું will be અરે ing નું રૂપ હોય, અહીંયા ક્યાં ing નું રૂપ હોય? તો ભઈલા ઈ એટલે જો તો આગળ કરતા હોય અને કરતા હોય ને પછી will હોય ને પછી be હોય તો ing નું રૂપ હોય. અહીંયા તમને કર્મ બતાવે, અહીંયા ક્રિકેટ, તો આ ક્રિકેટ શું પોતે હાથે નાચે રમે? તો કે ના, એ પેશી વાક્ય છે. ક્રિકેટ હાથે નાચે રમશે ન રમે, કોઈ કરતા રમી શકે. તો આ વાત હું કરું છું ને પેશી વોઇસ નહીં કરું છું. એક્ટિવ વાક્ય હોય તો એક્ટિવ વાક્ય હોય તો will અને be એની સાથે ing જ આવે, પણ આ પેશી વાક્ય કરીએ તો પેશી વાક્ય કરીએ ને ચાલુ ભવિષ્યકાળ હોય ને તો will be તમારે મૂકવું જ પડશે, કારણ કે એ ચાલુ ભવિષ્યકાળની ઓળખ બતાવે છે. ચાલુ ભવિષ્યકાળ જ્યારે મેં લખાય તો આવું કંઈક કીધું હતું, will પ્લસ be પેલા કોણ હોય? કરતા હોય. ભાઈ જો આ કરતા છે, કરતા હોય પછી will હોય ને be હોય. જ્યારે will be જોવા મળે તો ક્રિયાપદનું કયું રૂપ આવે? ing નું રૂપ આવે. તો તમને પ્રશ્ન થાય અહીંયા will be છે તો ing નું રૂપ ન આવે? ન આવે, કારણ કે અહીંયા કરતા છે ને પેશી વાક્ય કરશો તો તમારે પેલા કોણ હશે? કર્મ હશે. તો કર્મ છે તમારે પેશી વોઇસ કરવું છે તો ચાલુ ભવિષ્યકાળને કઈ રીતે ઓળખશો? તો ભાઈ આ will be છે તો મૂકવું જ પડશે ને. હે આ will be છે એ મૂકવું જ પડશે ને. તમને તો ખાલી will મૂકી ન હાલે. ખાલી will મૂકો તો સાદો ભવિષ્યકાળ બતાવે. ચાલુ ભવિષ્યકાળ છે કેમ ઓળખશો? તો કે will be બતાવે છે ભાઈ કે ચાલુ ભવિષ્યકાળ છું, એટલા માટે આ will અને be બંને મૂકવું પડશે. અને હવે તો કે કોઈ પણ ચાલુ કાળ હોય એનું પેશી વોઇસ કરવું હોય પેલા કર્મ આવશે, will be આવશે, અને ચાલુ કાળનું પેશી વોઇસ કરવું હોય તો યાદ કરો being શબ્દ અને being પછી V3. એટલે ચાલુ ભવિષ્યકાળનું પેશી વોઇસ કરવું હોય ને તો આટલું કરવું પડશે, will પ્લસ be પ્લસ being પ્લસ V3, ત્યારે ચાલુ ભવિષ્યકાળનું પેશી વોઇસ થશે. કઈ ન સમજાતું હોય તો એક બે વાર રિવર્સ કરીને જોઈ લેજો, બાકી શીખવું તો પડશે જ. પૂર્ણ ભવિષ્યકાળનું પેશી વોઇસ કરવું હોય તો will પ્લસ have. આ have શબ્દ છે એ પૂર્ણ કાળ બતાવે છે અને have સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે એવું મેં કીધેલું છે. પણ પૂર્ણ ભવિષ્યકાળ છે કેમ ઓળખશો? તો will ની સાથે have શબ્દ આવે એટલે પૂર્ણ ભવિષ્યકાળ હોય. અને હવે એનું તમારે પેશી વોઇસ કરવું છે તો કોઈ પણ પૂર્ણ કાળમાં તમારે been શબ્દ મૂકવો પડશે અને ઓલરેડી V3 નું રૂપ તો આવે જ. એટલે પૂર્ણ ભવિષ્યકાળનું પેશી વોઇસ કરવું હોય ત્યારે will પ્લસ have પ્લસ been પ્લસ V3 થી થશે. હવે ભાઈ do does did પેશી વોઇસમાં આવતું નથી. ભાઈ do અહીંયા જે વાક્ય આપેલું છે તમને do છે, does છે અને did છે એ પેશી વાક્યમાં આવતું નથી. એટલે શું? તો પેશી વાક્ય તમે જ્યારે બનાવો તો do does did આવતું નથી. પણ હા એ વાક્ય પોસિબલ છે, શક્ય છે કે તમને do does did વાળા વાક્ય આપેલા હોય ખરા. એટલે સાદા વર્તમાન કાળનું તમને જો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ને તો એની અંદર તમને do does જોવા મળે. ભૂતકાળ વાળું વાક્ય હોય સાદા ભૂતકાળનું અને નકાર પ્રશ્નાર્થ વાળું વાક્ય હોય, નકાર વાળું હોય અથવા તો પ્રશ્નાર્થ વાળું હોય તો એની અંદર તમને did જોવા મળે. સાદો વર્તમાન કાળ હોય તો એનું નકાર અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં do અને does જોવા મળે. પણ એનું પેશી વોઇસ કરો તો ત્યારે do અથવા તો does છે નીકળી જાય. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો did નીકળી જાય. સાદા વર્તમાન કાળમાં do અને does છે એ નીકળી જાય તો એનું સ્થાન કોણ લઈ લે? તો કે એમિઝાર લઈ લે. સાદા ભૂતકાળમાં જે did આપેલું છે એનું જ્યારે પેશી વોઇસ કરો તો did નીકળી જાય, એનું સ્થાન કોણ લઈ લે? તો કે was were લઈ લે. વાક્ય સમજીએ ને ત્યારે ખ્યાલ આવે. અને ભાઈ કોઈ પેશી વોઇસ છે એનું તમારે જો નકાર વાક્ય વાળું પેશી વોઇસ બનાવવું હોય, પેશી વાક્યની અંદર નકાર ભાવ દર્શાવો તો નોટ મૂકી દેવાનું. નોટ મૂકી દો એટલે વાક્ય નકાર. તો કે do does અને did પેશી વોઇસમાં આવતું નથી. પણ હા એનું વાક્ય હોય, તમને વાક્યનો પ્રશ્ન પૂછેલો હોય do does વાળું, પણ do does પોતે નીકળી જાય અને એની જગ્યાએ શું આવી જાય? એમિઝાર અથવા તો was were આવી જાય. એમિઝાર વર્તમાનમાં આવે અને was were ભૂતકાળમાં આવે. ભાઈ નકાર વાક્ય છે એનું પેશી વોઇસ નોટ મૂકીને થાય. નોટ મૂકી દો તો નકાર વાળું વાક્ય થઈ જાય. અને પ્રશ્નાર્થ વાળું વાક્ય કરવું હોય તો પહેલા to be નું રૂપ મૂકવું પડશે, પછી કર્મ મૂકવું પડે, પછી વર્ગ 3 નહીં મૂકવું પડે. પછી ચાલુ કાળ હોય તો કર્મ મૂક્યા પછી બિંગ નહીં મૂકવાનું રહે. પૂર્ણ કાળ હોય તો કર્મ મૂક્યા પછી બિંગ મૂકવાનું. જોઈએ
પ્રશ્નાર્થ વાક્યનો પેસિવ વોઇસ ટુ બી નું રૂપ પ્લસ કર્મ પ્લસ V3 થાય એટલે પ્રશ્નાર્થ વાક્ય તમને આપેલું હોય તો આ તમારા ભાઈ ટુ બી નું રૂપ કહેવાય. આ શું છે? ટુ બી નું રૂપ છે. માની લો કે આ પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે તો આની શરૂઆત પેલા કર્મથી નહીં થાય, પેલા શેની થતી થશે તો કે આવું ટુ બી નું રૂપ હોય ને એનાથી થાય. સમજી લો આ પ્રશ્નાર્થ વાક્ય છે, ઘડીક સમજી લો. તો ટુ બી નું રૂપ પેલા આવે, પછી શું આવે તો કે આ કર્મ છે, એ કર્મ આવે. દાખલા તરીકે ક્રિકેટ. પછી સાદો કાળ હોય તો તરત ત્રીજું રૂપ આવે, પ્લે નું પ્લે. ચાલુ કાળ હોય તો એ બિંગ આવે. પૂર્ણ કાળ હોય તો વચ્ચે બિંગ આવશે. પછી બાય અને પછી જે કરતા હોય એ કરતા પ્લસ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક ને નિશાન. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે ટુ બી નું રૂપ પેલા મૂકવાનું રહે. પછી ભૂતકાળનું વાક્ય હોય તો હેમિઝારની જગ્યાએ એને શું જોવા મળે? વોઝ કા વર જોવા મળે. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય તો અહીંયા હેવ અથવા તો હેઝ જોવા મળે. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો હેડ જોવા મળે. ભવિષ્યનું વાક્ય હોય તો પેલા વિલ જોવા મળે. પણ પ્રશ્નાર્થ વાક્ય વાળું જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર પેસિવ વોઇસ કરતા હોય તો એના માટે પેલા ટુ બી નું રૂપ આવે પછી કર્મ આવશે. જ્યારે ડિટેલની અંદર જોશું ત્યારે વધારે ખ્યાલ આવશે. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ V1 વાળું વાક્ય હોય એ કીધેલું છે ડુ ડઝ એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે V1 આવે. તો આવું વાક્ય તમને પ્રશ્નાર્થ વાળું આપેલું હોય તો મેં હમણાં વાત કરી કે ડુ ડઝ શું થાય છે, આ વાક્ય તમને આવું વાક્ય પૂછી શકે. પણ આ સમજવું પડે કે આ કાળ કયો છે તો ડુ અને ડઝ નું ને એ સાદા વર્તમાન કાળમાં જ આવે, બીજા એકેય કાળમાં ન હોય. ચાલુ વર્તમાન કાળમાં આ શબ્દ ન હોય, પૂર્ણ વર્તમાન કાળમાં ન હોય, માત્ર ને માત્ર ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં જ હોય. અને એની અરે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, કીધેલું છે ને આગળ. પણ યાદ રાખે તો ને. તો ડુ ડઝ છે એને મૂળ રૂપ આવે તો ડુ ડઝ છે એ હવે પેસિવ વોઇસ કરો ત્યારે ડુ ડઝ આવતું નથી, પણ એનું સ્થાન એમિઝાર લઈ લે છે. એટલે પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બી ના રૂપથી શરૂઆત થાય તો કે ડુ ડઝ નું સ્થાન કોને લીધું? એમિઝાર. પ્લસ કર્મ આવે પ્લસ V3. એ ચાલુ કાળ હોય તો બિંગ આવે, પૂર્ણ કાળ હોય તો બિન આવે પછી V3 આવે. પછી બાય પછી કરતા. આગળ જોઈએ ડીડ પ્લસ કરતા પ્લસ V1 હોય તો આ ડીડ છે એ માત્ર ને માત્ર ભૂતકાળમાં આવે, પણ કયો ભૂતકાળ? માત્ર ને માત્ર સાદો ભૂતકાળ. ડીડ હોય એટલે સાદો ભૂતકાળ જ હોય, એ ચાલુ ભૂતકાળ નો હોય, પૂર્ણ ભૂતકાળ નો હોય. માત્ર ડીડ હોય એટલે સાદો ભૂતકાળ જ હોય, અને ડીડ હોય ને એની ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. કેમ કે ડીડ પોતે ભૂતકાળ છે, ડીડ પોતે નું ભૂતકાળ છે, એની સાથે મૂળ રૂપ આવે. હવે આ વાક્યમાં તમને આ વાક્ય મૂકીને ડીડ મૂકીને તમને એક્ટિવ વાક્યનું પેસિવ વોઇસ પૂછી શકે છે. પણ જ્યારે પેસિવ વોઇસ કરવા જાઓ ત્યારે ડીડ રહેતું નથી, એનું સ્થાન કોણ લઈ લે છે? વોઝ લઈ લે છે. પ્લસ પેસિવ વોઇસ કરવું એટલે કર્મ અને V3 ની આવે અને સિલેક્ટ ક્વેશ્ચન માર્ક. આગળ જોઈએ પેસિવ વોઇસમાં કર્તાને પાછળ લઈ જવો તેની પહેલા બાય મૂકવું. ભાઈ પેસિવ વોઇસ કરવું હોય તો કર્તાને પાછળ લઈ જવાનો અને એની પહેલા બાય મૂકવાનો. જો આ વાક્ય જો આ શું છે? આ એક્ટિવ વાક્ય છે, એક્ટિવ વોઇસ છે, અને આ વાક્ય કર્યું પેસિવ વોઇસ છે. તો આ કરતા હતો, આ પેસિવ વોઇસ કરવું છે તો કર્તાને ક્યાં લઈ ગયા? પાછળ લઈ ગયા. ધ્યાન ધ્યાન થઈ ગયું અને એની પહેલા જો આ બાય શબ્દ મૂક્યો. બાય ભાઈ બી વાય મૂકવું, આ બી વાય નહીં, આ બાય એટલે ખરીદવું થાય, બી વાય મૂકવાનું. કર્તાને પાછળ લઈ જતા નીચે મુજબ ફેરફાર થાય. એટલે કર્તાને તમે પાછળ લઈ જાઓ તો નીચે મુજબ કર્તાના રૂપમાં ફેરફાર થશે. કર્તાનું રૂપ કર્મમાં વયું જશે. તો તે આય આપેલું હોય, આય વાળું અહીંયા કર્તા તરીકે આય હોય તો આય નું વી થાય. ભાઈ કર્તા તરીકે વી આપેલું હોય અને તમે પાછળ લઈ જાઓ તો વી નું અસ થઈ જશે. યુએસ એટલે કે અસ. કર્તા તરીકે યુ આપેલું હોય, યુ ને તમે પાછળ લઈ જાઓ તો યુ નું યુઝ રહેશે. યુ નું શું રહેશે? યુ નું યુઝ રહેશે. ત્યાર પછી કર્તા તરીકે ધ્યેય આપેલું હોય અને એને તમે પાછળ લઈ જાઓ તો ધ્યેય નું શું થશે? ધ્યેય થશે. અને જો કર્તા તરીકે હી આપેલું હોય તો હી ને પાછળ લઈ જાઓ તો હી નું હિમ થશે. સી આપેલું હોય, સી એટલે કે તેણી, તો એને પાછળ લઈ જાઓ તો હર થશે. ઈટ આપેલું હોય તો ઈટ નું ઈટ રે, અને કોઈનું નામ આપેલું હોય તો નામનું નામ રે. દાખલા તરીકે અહીંયા કરતા હોય, અહીંયા કરતા તરીકે વિશાલ લખેલું હોય તો પાછળ લઈ જાઓ તો વિશાલ જ રે, અહીંયા કઈ વૈશાલી ન થઈ જાય. નામ આપેલું હોય તો નામનું નામ જ રે. અહીંયા ચિલ્ડ્રન લખેલું હોય, ચિલ્ડ્રન એટલે બાળકો થાય, તો પાછળ જાય તો ચિલ્ડ્રન જ રે, ત્યાં કઈ ચાઇલ્ડ ન થઈ જાય.
અહીં સુરેશ આપેલું હોય તો પાછળ સુરેશ જ રહે કે સુરેશી નો થઈ જાય, સુરેશી નો થાય, સુરેશ જ રહે. વિપુલ આપેલું હોય પાછળ જાય તો વિપુલ જ રહે કે અહીંયા વિપુલી નો થાય. આગળ એક્ટિવ વોઇસ નો પેસિવ વોઇસ કરીએ ત્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ છે એની જેમ કાળમાં બદલાવ થતો નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર શું થાય? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર કાળ બદલી લે ભાઈ. એમિઝર હોય તો હોશિયાર થઈ જાય, હેવેસ હોય તો એનું હેર થઈ જાય. તો કે યાદ રાખજો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો શીખી ગયા હોય તો એ નિયમ છે ને અહીંયા નો ઘુસાડી દેતા. જ્યારે એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ કરો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની જેમ અહીંયા કાળમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થતો નથી. એ ધ્યાનમાં રાખવું જરૂરી. તો પેસિવ વોઇસ માં કર્મના આધારે ટુ બી નું રૂપ મૂકવું. એ વાત તો અહીંયા જો વાક્ય લખ્યું ત્યારે કીધું કે ધે પ્લે ક્રિકેટ. તો આ કર્મ કેવું છે? તમારું એક વચન છે. તો એક વચન છે તો એના આધારે ટુ બી નું રૂપ મૂક્યું. હવે અહીંયા વાક્ય કઈ એ રીતે કરવું કે ક્રિકેટ એન્ડ ફૂટબોલ. તો હવે આ તમારું કર્મ કેવું છે? તો કે જો બે રમત જોડાઈ ગઈ, એક ક્રિકેટ અને ફૂટબોલ. હવે આ એક વચન નથી, હવે બહુવચન છે. તો બહુવચન છે ને તો અહીંયા તમારે ઇઝ નો આવે, અહીંયા શું આવે? આર કરવું પડે. એટલે અહીંયા કહે છે કે પેસિવ વોઇસ માં કર્મના આધારે ટુ બી નું રૂપ મૂકવાનું રહે છે. કર્મ એક વચન હોય તો વોઝ, સોરી એક વચન હોય તો એક વચન રૂપ, બહુવચન હોય તો બહુવચન રૂપ. પછી આગળ કોઈ એવું વાક્ય આપેલું હોય કર્તા પ્લસ ગોઈંગ ટુ વાળું વાક્ય આપેલું હોય, કર્તા પ્લસ ગોઈંગ ટુ વાળું વાક્ય આપેલું હોય અને ટુ સાથે મૂળ રૂપ આવે. એટલે કે કર્તા પ્લસ ગોઈંગ ટુ અને મૂળ રૂપ એટલે કે V1. તો કે કર્તા પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1 વાળું વાક્ય આપેલું હોય તો એને તમારે જો પેસિવ વોઇસ કરવું હોય તો કર્તાનું શું થાય? કર્મ થાય. પછી આ ગોઈંગ ટુ છે તો કે ગોઈંગ ટુ તો મૂકવાનું તે, ગોઈંગ ટુ તો મૂકવાનું તે. અને અહીંયા પાછું ING જોઈને અહીંયા બિંગ નો મૂકી દેતા કે ભાઈ ચાલુ કાળ છે તો બિંગ. શું લેવા? તો કે આ ગોઈંગ ટુ છે ને એની સાથે જો અહીંયા ટુ જોડાયેલું છે. શું જોડાયેલું છે? ટુ. તો કે એવું બને કે ટુ હોય એની પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા જો ટુ હતું તો મૂળ રૂપ આવ્યું, તો અહીંયા ટુ પછી મૂળ રૂપ આવે. અહીંયા ING તમે ING લખ્યું છે પણ અહીંયા તમે બિંગ ક્યારે મૂકી શકો? અહીંયા તમે બિંગ ક્યારે મૂકી શકો? તો કે આ જો ટુ નો આપેલું હોય ને તો તમે મૂકી શકો. પણ અહીંયા તો ટુ આપેલું છે, ટુ આપેલું છે એના પછી મૂળ રૂપ આવે તો જો અહીંયા કઈક આમ હતું ગોઈંગ ટુ. તો આ ટુ આપેલું ને એના પછી મૂળ રૂપ આવે તો આ બી પોતે એક મૂળ રૂપ છે ભાઈ. બી પોતે ક્રિયા તરીકે પણ આવે છે. બી એટલે થવું, કરવું, હોવું. તો આ ટુ આપેલું છે ને એના પછી મૂળ રૂપ. એટલે કે જ્યારે તમને વાક્ય કર્તા પ્લસ ગોઈંગ ટુ વાળું વાક્ય આપેલું હોય, ગોઈંગ ટુ પ્લસ V1 વાળું, તો એનું પેસિવ વોઇસ કરો તો કર્મ પ્લસ ગોઈંગ ટુ પ્લસ બી અને પ્લસ V3 તો પેસિવ વોઇસ માં બધે આવે છે. એટલે કર્મ પ્લસ ગોઈંગ ટુ પ્લસ બી પ્લસ V3 થી આનું પેસિવ વોઇસ શક્ય બનશે. બીજું, પેસિવ વોઇસ માં વાક્યની શરૂમાં કર્મ આવે છે. જ્યારે પેસિવ વોઇસ કરવું હોય તો વાક્યની શરૂઆતની અંદર શું આવે? કર્મ આવે. અને કરતા ક્યાં જતો રહે? પાછળ જતો રહે. કોઈ સૂચક શબ્દ હોય તો તેને ત્યાં જ રહેવા દેવો. ભાઈ કાળની અંદર કોઈ સૂચક શબ્દ આપેલો હોય, ભાઈ આ વાક્ય છે એની અંદર હું અહીંયા મૂકી દઉં ડેઈલી. ડેઈલી એટલે શું થાય? દરરોજ. તો તમારે આનું પેસિવ વોઇસ કરવું હોય તો તમે આ ક્રિકેટ અને ફૂટબોલ તમારું કર્મ છે તો એને તમે અહીંયા આગળ મૂકો. ક્રિકેટ અને ફૂટબોલ, ભાઈ આ બહુવચન થયું એટલે તમે અહીંયા આર મૂક્યું હતું. તો આ ક્રિકેટ અને ફૂટબોલ તમારું કર્મ છે તો તમે એને આગળ મૂક્યું, પણ આ ડેઈલી તો તમને સમય બતાવે છે. હવે એને કે ક્રિકેટ અને ફૂટબોલ સાથે આગળ લાવવાની જરૂર નથી, એને ત્યાં ત્યાં રહેવા દેવાનું. અને છેલ્લે તમારો જે સૂચક શબ્દ છે એને તમે આમ હળવે રાઈટ મૂકી દેવાનું. એને છેલ્લે રહેવા દેવાનું. આગળ તો માત્ર આપણે કોને લાવવાનું હોય? કર્મ હોય એને લાવવાનું. અહીંયા તમારું ક્રિકેટ અને ફૂટબોલ તમારું કર્મ હતું એને આગળ લાવ્યા. ક્રિકેટ અને ફૂટબોલ બહુવચન છે એટલે આર. ત્રીજું રૂપ છે તો પ્લે નું ત્રીજું રૂપ પ્લેડ. કર્તાને પાછળ લઈ ગયા તો કે ધેનું ધેમ થયું, એની પહેલા બાય મૂક્યું. અને ડેઈલી સૂચક શબ્દ હતો તો ડેઈલી નું ડેઈલી મૂક્યું. હવે શું અને કોને વડે તમે જ્યારે પ્રશ્ન પૂછો તો એ પ્રશ્ન પૂછવાથી તમને વાક્યની અંદર શું મળે? કર્મ મળશે. યાદ રાખજો, ફરીને રિપીટ કરું છું કે શું અને કોને વડે પ્રશ્ન પૂછો તો વાક્યની અંદર તમને કર્મ મળશે. પણ કોઈ એવા સ્થળ આપેલા હોય એ સ્થળનો પણ પેસિવ વોઇસ થાય છે, પણ વાક્યની અંદર કોઈ કર્મ ના હોય તો કર્મ ના હોય એવા વાક્યનું પેસિવ વોઇસ થતું નથી. તો હવે આપણે જે એક્ટિવ પેસિવ છે એની અંદર જે આપણે વાક્યોની જે પ્રેક્ટિસ કરવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રેક્ટિસ કરશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર. અને જો આગળના વિડીયો ના જોયેલા હોય, ટેન્સ છે પછી ફંક્શન છે એના વિડીયો ન જોયેલા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એ વિડીયો મળી રહેશે.
એકવાર જોઈ લેજો અને આપ સર્વનો આભાર.